નમસ્કાર. મેઘાણી હાઈસ્કૂલ બગસરાની સક્સેસ સ્ટોરીના આગળના અંકમાં હવે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ગોહેલ યશાબેન, જેમણે ધોરણ 10ની અંદર 97.87% મેળવી અને શાળાનું નામ રોશન કરેલ છે. તો આવો આપણે એમની મુલાકાત લઈએ. બેન યશા, આવી જ્વલંત સફળતા પછીની આપની અનુભૂતિ કેવી છે એ જણાવશો? મારા આટલા સારા માર્ક્સ આવ્યા જેથી હું, મારા માતા પિતા અને મારો પરિવાર ખૂબ ખુશ છે. આવી જ રીતે હું સારા માર્ક્સ મેળવી મારા માતા પિતા અને મારા મેઘાણી હાઈસ્કૂલનું નામ રોશન કરીશ. આપની તૈયારીઓ કયા પ્રકારની હતી એ આપ જણાવી શકશો? પહેલેથી જ સંતરાક પરીક્ષા હોય કે એકમ કસોટી હોય, પહેલેથી જ બોર્ડની એક્ઝામ જેમ જ લેવાતી હતી અને શિક્ષકો પણ ટાઈમસર જોઈને અમને પાછી આપી દેતા હતા, જેથી અમને ખબર પડતી કે કેવી રીતે કામ કરવું જોઈએ. મારા પપ્પા આરીભરત કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે. તે મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને આવી પરિસ્થિતિ હોવા છતાંય મારા મમ્મી પપ્પાએ પૂરતું વાતાવરણ પૂરું પાડ્યું હતું. આગામી વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપની સ્ટડી ટિપ્સ જણાવશો? હવે જે વિદ્યાર્થીઓ 10માં આવ્યા છે તેને હું એટલું જ કહીશ કે રોજનું કામ રોજે કરવું જોઈએ, જેથી કામ ભેગું ન થઈ જાય. અને તમે પણ મારી કરતાં પણ વધારે સારા માર્ક્સ મેળવી તમારા માતા પિતા અને મેઘાણી હાઈસ્કૂલનું નામ રોશન કરો એવી હું આશા રાખું છું. તો આ હતા ગોહેલ યશાબેન, જેમણે મેઘાણી હાઈસ્કૂલ પરિવાર, સમાજ તથા બગસરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એમાંથી પ્રેરણા લઈ અને વધુ ઉચ્ચતમ સફળતા માટે પ્રયત્ન શરૂ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેઘાણી હાઈસ્કૂલની સક્સેસ સ્ટોરીમાં વધુ એક વિદ્યાર્થીને મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં.